શું થયું? ગાડી ફટકાઈ ગઈ. નુકસાન કર્યું છે? ના ના આપણી ગાડી નથી પણ સામેવાળાની ગાડી નુકસાન થઈ ગયું. સામે ઓલી ગાડી મોંઘી જ નહોતી ને? ના મોંઘી નહોતી પણ ગાડી જ પહેલી વાર જોઈ મેં. પહેલી વાર જોઈ એમાં કઈ લોગો હતો હુન્ડાઈ નો કે મારુતિ વાળાનો? ના ના આમ કઈક પક્ષી જેવું આમ હતું કઈક નિશાન. બાય બાય ટાટા ગુડ બાય. આજ કઈ તારીખ છે? કાલે કઈ તારીખ હતી? મને ખબર હોત તો તને પૂછત. તો મને નથી ખબર. મોબાઈલમાં આવે છે, મોબાઈલમાં જોઈ લ્યો. ઠીક છે, 22 તારીખ છે. ક્યાંય જવાનું છે તમારે? એ તો ઓફિસમાં પાર્ટી છે ને એટલે. તો ઓફિસમાં ફોન લગાવો તો. લે ને વાત કરી લે ને તું લે. હાલો, આ ઓફિસમાં પાર્ટી છે. ઠીક એવું છે તો અમારી નહીં આવે. એને બહુ તાવ આવ્યો છે ને એટલે. કામ કરી કરીને તો થાકી ગયા હવે. શું થયું પણ હવે? ગમે એટલું આપણે કામ કરીને આપણે કોઈ ગણતરીમાં જ ન લે. તમારે કઈ બોલવું નથી. તમને તો હું ગાંડી જ લાગતી છું ને. કન્ફર્મ કરશો કે મને પૂછશો? ઊભી તો રે પણ. મારે તમારી કાંઈ વાત હતી સાંભળી. હું જાઉં છું મારા મમ્મીની ઘરે. હવે મેં શું કર્યું? અઠવાડિયા તને બાંધવાનો મોકો નથી દીધો. બસ એ જ વાંધો છે. હા ભાઈ તો બહુ હોશિયાર હો. કોનો ફોન છે? દોસ્તાનનો છે. શું કહેતા હતા? એની પત્નીનું કહે છે કે કોઈ બી સ્થળે ગમે એટલો સમય ગમે એ વિષય ઉપર બોલી શકે. એમ તો મારે વખાણ કરો ને તમે. હા એમાં શું થઈ ગયું? મારી પત્ની છે ને વિષય વગર ગમે એટલો સમય બોલી શકે. તો બગાડી નાખ્યું ને થઈ ગઈ ને શાંતિ તમને. તમે શું કે સાય કરીને બગાડ્યું છે? અમારે હું તમને કઈ કહેવાનું જ નહીં. તો અમે કોઈ દી કઈ કીધું તમને? તમે અમારી જિંદગી બગાડી નાખી. મેં તમને અડધી કલાકથી આઈ લવ યુ લખીને મોકલ્યો. તમે જવાબ આપ્યો? તો ક્યાં તે હું લખીને મોકલ્યું? 1 4 3. તો વોટ્સઅપમાં ક્યાંય આવ્યું નથી. વોટ્સએપ અને ગૂગલ પે માં મોકલ્યું. જુઓ તમે. ગૂગલ પે માં તો 143 રૂપિયા ઠેક. 143 એટલે આઈ લવ યુ ટુ. એમ નહીં, મેં લખીને મોકલ્યો ને એવી રીતના મોકલો. 1 4 3 2. જો આવ્યા 1432. આને 1432 નો કહેવાય અને આઈ લવ યુ 2 કહેવાય. પાછું હું લખીને મોકલું ને પાછું રિપ્લાય આપજો તમે આમાં પાછું. હવે રિપ્લાય ની વાત ન જોતી. હું ગૂગલ પે ડિલીટ જ મારું છું. કઈ બાજુ જાવ છો? બહાર જાઉં છું. 5 મિનિટમાં આવું પર. તમે 5 મિનિટ નું કઈ જાવ છો? તમે આવો છો કોઈ દી 5 મિનિટમાં ઘરે? તમે બાઈ 5 મિનિટમાં તૈયાર થઈ જાવ એમ કયો. કોઈ દી તૈયાર થયો છો? એટલે માથાની ટીકડી પી લ્યો. મને ક્યાં માથું દુખે તો છે? તાવની ટીકડી પી લ્યો. પણ મને તાવ નથી આવ્યો. તો શરીર તો દુખતું જ હશે તો એની ટીકડી પી લ્યો. શરીરે નથી દુખતું. તો હાથ દુખે? ના રે ના, પગ તો દુખતા જ હશે. કાંઈ નથી દુખતું. તો જ રવિવાર છે તો ઘરનું કામ કરાવવા લાગો. તમને તો એવું જ લાગતું હશે ને તમારે બાંધવાના બાના ગોતતી હશું એમ. તને આવું બધું કોણ શીખવાડે છે? તારે ખાલી મને જ ગોતવાનું હોય. બાંધવાના બાના તો તારી પાસે ઘણા છે. ये भगवान क्या जुलूम है. મમ્મી શાક કેને બનાવ્યું છે? કારેલાનું. હું નહીં ખાવું, હોટલમાં ખાઈ લઈ. હોટલમાં જાવું છે? હાલ તો તાર પપ્પા પાસે. અને હોટલમાં જાવું છે. કેમ? કારેલાનું શાક બનાવ્યું ને એટલે. જ્યાં તો ચંપલ લઈ આય તો. ના પપ્પા રવા દો, ખાઈ લઈ. કીધું ને પર ચંપલ લઈ આય. હું ખાઈ લઈ કારેલાનું શાક. જા તું લઈ આય. મમ્મી રવા દો, ખાઈ લઈ. અરે મારે હોટલમાં જવું. મારે કારેલાનું શાક નથી ખાવું.